Hallelujah. Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. આજે સવારમાં ફરીવાર આપણા ઈશ્વરે તમને અને મને આ સુંદર તક આપી છે કે આપણે બધા ભેગા મળીને તેમની સ્તુતિ કરીએ, તેમની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર મહાન ઈશ્વર છે. એકલા જ તેઓ ઈશ્વર છે. તેમાં જેવો ઈશ્વર બીજું કોઈ નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેઓ પહેલા અને છેલ્લા છે. તેઓ આલ્ફા અને તેઓ ઓમેગા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેઓ હંમેશાથી છે, અનાદિકાળથી અનંતકાળ સુધી તેઓ એકલા જ ઈશ્વર છે. અને એવા ઈશ્વરના બાળકો તરીકે આપણે તેમની આગળ નમ્યા છે. ત્યારે બીએ નહીં, ગભરાઈએ નહીં. જો આપણી પાસે કેટલું સુંદર વચન છે. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. નેહમ્યા પ્રબોધકે ઉપવાસ સાથે પ્રાર્થના કરી. ઇઝરાયલના લોકો વિશે એણે જાણ્યું. પાછા ફરેલા લોકો પાસેથી તેમની માહિતી લીધી. તે બહુ દુઃખી થઈ ગયો. મંદિરના કોટને બાળી નાખવામાં આવ્યો છે, તોડી પાડવામાં આવ્યો છે. અને એની આસ્થા, લોકો પ્રત્યેનો પ્રેમ, દુઃખ બધું જ એ પ્રભુને પ્રાર્થના દ્વારા, ઉપવાસ સાથે જણાવે છે. બધું બદલવાના માટે, દૂર કરવાના માટે નહીં. રાજાનું મન બદલાઈ જાય છે. રાજા પોતેને પત્ર આપે છે, મદદ કરે છે. જાણે તોડનાર લોકો જ બાંધવાને માટે મદદ કરે છે. એવું બીજા શબ્દોમાં બોલીએ કે કહી પણ શકાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણા બધા લોકોએ વિઘ્નો નાખ્યો, ઘણા બધા લોકોએ રૂકાવટો ઉત્પન્ન કરી, પણ તેઓ નેહમ્યાને રોકી શક્યા નહીં. ઘણી બધી દુષ્ટ યોજના પણ બનાવવામાં આવી, પણ ઈશ્વરની દોરવણીના લીધે એવી કોઈ ખરાબ બાબતોમાં એ ફસાયો નહીં. હાલેલુયા. અને આજના સમયમાં આ બહુ એવી અગત્યની બાબત છે કે આપણે કોઈની ખોટી દોરવણીમાં ના આવી છે. આપણે મુશ્કેલીમાં છે, આપણે દુઃખમાં છે, પણ આપણે એવી કોઈ બાબતની પાછળ ના જતા રહીએ કે જે ઈશ્વરની નથી. આજના સમયમાં ટેકનોલોજી દ્વારા એવી ઘણી બધી બાબતો થઈ રહી છે. જો તમે ફેસબુક વાપરો છો તો ફેસબુક મેસેન્જરમાં એવી બધી કોઈ યુક્તિઓ છે. લોકોને એકાઉન્ટ હેક થઈ જાય છે, નાણાં માગવામાં આવે છે, ખોટા ચિત્રો મોકલવામાં આવે છે, ગંદા વિડીયોઝ મોકલવામાં આવે છે, ખરાબ શબ્દો લખીને મોકલવામાં આવે છે. પણ આપણે એવી દુષ્ટ શેતાનની ચાલોથી ગભરાઈએ, બીએ નહીં. પ્રભુ આપણા રક્ષક છે, આપણને બચાવનાર છે. ઘણી વાર આપણે લલચાવવામાં આવે છે, આપણે પોતે મુશ્કેલીઓમાં હોય. ઘણી બધી વખત મારા પર એવા મેસેજીસ આવે છે, અમે વિદેશના આ ચર્ચમાં છે અને અમે આવા લોકોને
મદદ કરવા માંગીએ છીએ, અમે આટલા ડોલર ફાળવ્યા છે, તમારો બેંક એકાઉન્ટ મોકલો, તમે આમ કરો, તમે પેલું કરો, તમે ફલાણું કરો. પણ હું હંમેશા પ્રભુની દોરવણી પ્રમાણે અને તેમણે આપેલા જ્ઞાન ડાપણ પ્રમાણે એવી બાબતોથી દૂર રહ્યો છું, બચી જઉં છું. પ્રભુ બચાવે છે છેતરામણી, લોભામણી બાબતોથી. હાલેલુયા. આ સમય એવો છે, ઘણા બધા લોકો ફસાઈ જાય છે. મેં એવું વાંચ્યું હતું, એક નજીકના વિસ્તારમાં એક મેસેજ આવ્યો કે તમારું ઇલેક્ટ્રિસિટી કનેક્શન બંધ થઈ જશે, જલ્દીથી આ નંબર પર તમે ગૂગલ પે થી પૈસા ભરો, આટલા પૈસા તમારા બાકી નીકળે છે. પેલા વડીલે મોકલી દીધા અને પછી ખબર પડી આ તો કોઈ ફ્રોડ હતું. મારા જે નંબરો નથી એના પર મેસેજ આવે છે, જે બેંકમાં નથી અથવા જે લાઇટ બિલને જોડાયેલા નથી. તમારું બેંક એકાઉન્ટ બંધ થઈ ગયું છે. એક દિવસ રવિવારના દિવસે સવારે અમે પ્રાર્થના માટે પંચમહાલ તરફ જઈ રહ્યા હતા અને સવારમાં 8 વાગે મારા પર ફોન આવ્યો. હું બ્રાન્ચ મેનેજર બોલું છું. મેં કહ્યું બોલો, તમારું કાર્ડ બંધ થઈ ગયું છે. એવું કઈ વાંધો નહીં, મારી પાસે બધા બીજા 2-3 કાર્ડ છે. કે ના, તમે આવીને ચાલુ કરો અને તમને સુવિધાને માટે કે તમારે આવું ના પડે, આજે તો રવિવાર છે કે એટલે કે હું તમને લિંક મોકલું છું, એ લિંકમાં કહું એટલું કરો. કે મેં કહું કેમનું રવિવારે તમે આજે? મેં કહું બ્રાન્ચ મેનેજર સાહેબ આવીને બેઠા છો. કે મને સામે બહુ હોશિયારથી જવાબ આપે, કેમ કે રવિવાર કે એટીએમમાં પૈસા નહીં કરતા? મેં કહું તમે ભૂલી ગયા મને? હું તમારી બિલ્ડિંગમાં ઉપર જ રહું છું, હમણાં નીચે આવું છું. મેં કહું તમે બેઠા છો ને? ફોન મૂકી દીધો ફટ દઈને. ઘણી બધી છેતરામણી બાબતો આપણી તરફ આવે છે, પણ આપણે પ્રભુમાં રહીએ એટલા માટે કે પ્રભુ આપણને એવી આ જગતની બાબતોથી બચાવે. એક વખત મારી કઝિન, તેનો મારા પર ફોન આવ્યો મને કે મારું વિદેશમાં લગ્ન થવાનું છે અને મારા થનાર પતિએ મને આટલું બધું સોનું મોકલ્યું છે, પણ કસ્ટમમાં કે ફસાયું છે, એટલે કે મારે આટલી રકમ મોકલવાની છે. મેં કહું લાઈ મને નંબર આપ, હું વાત કરું છું. નંબર આપ્યો ને કહ્યું લાવો તઈનું એકાઉન્ટ નંબર આપો. મેં કહું મને તમારું બેંકનું તમારું એડ્રેસ આપો. ત્યાં મારા મિત્ર છે પોલીસ સ્ટેશનમાં, એ આવીને પૈસા બધા જમા કરાવે છે. ફોન મુકાઈ ગયો. પેલા જે મારા કઝિન હતા બેન, એના પર ફોન ગયો કે તમે તમારા ભાઈને કેમ વાત કરી, અને પછી હંમેશાને માટે કનેક્શન બંધ થઈ ગયું. લોભામણી, લાલચોવાળી ઘણી બધી છેતરામણી બાબતો છે, અને એટલા માટે આપણે પ્રભુ પર પૂરો ભરોસો રાખીએ, રોજ પ્રાર્થના કરીએ. આપણે પ્રાર્થના કરીએ, આપણા કુટુંબ માટે કરીએ, આપણા બાળકો માટે પ્રાર્થના કરીએ કે એવી કોઈ પણ લોભામણી, ખરાબ અને શૈતાનની બાબતોમાં આપણે ના ફસાય, આપણા બાળકો ના ફસાય, અને જેના કારણે શૈતાનની દુષ્ટ યોજનામાં પડીને આપણું પતન ન થાય. ઘણી છેતરામણી બાબતો મેસેન્જર પરથી આવતી હોય છે, એટલે આપણે પણ ના છેતરાઈએ, પ્રભુમાં રહીએ અને પ્રભુની તરફ દ્રષ્ટિ રાખીએ. લોભામણા, લલચામણા કોઈ સ્ત્રી બનીને વાત કરતા હોય છે, કોઈ પુરુષ બનીને વાત કરતા હોય છે, ત્યારે એવી શૈતાની કુયુક્તિમાં આપણે ન ફસાઈએ. આવું એક નાની પ્રાર્થના સાથે આજે સવારમાં પ્રભુના નામમાં આ દિવસમાં આપણે આગળ વધીએ. હાલેલુયા. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા
અમે તમારી આરાધના કરતા આજના દિવસમાં આગળ વધીએ છીએ. પ્રભુ અમારી સંભાળ લો, અમારી કાળજી લો. અને પ્રભુ આજના દિવસમાં અમને બધાને તમારી પાછળ ચલાવો. અને પ્રભુ દરેક શેતાની યોજનાઓ તમારા બાળકોના જીવનોથી દૂર રહે. એવી બાબતોમાં તમારા બાળકોનો બચાવ થાય. ખોટી જગ્યામાં, ખોટી વાતોમાં, લોભામણી વાતોમાં તમારા બાળકો શેતાનનો હાથો ન બને, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેમ પ્રભુ નેહેમિયા પ્રભુ પારખી ગયો, પત્ર દ્વારા એને બોલાવવામાં આવ્યો, પણ નેહેમિયાએ પ્રભુ એ લોકોની દુષ્ટ યોજનાને સમજી લીધી. તેને જાણે તમારા તરફથી જણાવવામાં આવ્યું એમ પ્રભુ આજે પણ પ્રભુ તમારા વહાલા બાળકો તમામ એવી શેતાન શત્રુની ચાલોથી બચી જાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઘણી ખરાબ બાબતો પ્રભુ આ સમય દરમિયાન બની રહી છે, થઈ રહી છે, અમારી આસપાસ છે પ્રભુ. એ સર્વમાં પ્રભુ અમે બચીને પ્રભુ શુદ્ધ પવિત્ર જીવન જીવીને પ્રભુ અમારો વધસ્તંભ ઉંચકીને તમારી પાસે ચાલી શકીએ, તેના માટે તમારી સહાય અને મદદ પ્રભુ અમને પૂરી પાડજો. તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર રાખજો અને પ્રભુ અમને આવી બાબતોમાં તમારો હાથ પકડીને તમે અમને દોરજો અને ચલાવજો, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અત્યારે જ્યારે તમારી પાસે આવ્યા છે પ્રભુ, ત્યારે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ કે આજનો આ સુંદર દિવસ તમે જે આપ્યો છે પ્રભુ, એને પ્રભુ અમે આભાર માનતા જ્યારે અમે આભાર માનતા આગળ વધી રહ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ આજના દિવસની મારી સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડજો. પ્રભુ અત્યારે અમારી શું જરૂરિયાત છે, બોલનાર સાંભળનારની તમે જાણો છો પ્રભુ, અને ખરેખર પ્રભુ તમારાથી કશું જ અજાણ નથી. ત્યારે દરેક એવા ઘરોની, સાંભળનારની, વિશ્વાસ કરનારની તમે મુલાકાત લેજો અને જેમ અને જે પ્રમાણે તેમને સહાય અને મદદની જરૂર છે પ્રભુ તમે તેમને એ પ્રમાણે સહાય અને મદદ કરજો. પ્રભુ તમારા બાળકો તરીકે તમારી પાસે આવ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ ખોટા માર્ગમાં છે, દારૂમાં, જુગારમાં, વ્યસનોમાં, વ્યભિચારમાં, ખરાબ સોબતોમાં, ખરાબ સંગમાં, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે તમે એવા લોકોનો બચાવ કરો, તેમનો નાશ ન થાય, તેમના જીવનો બચી જાય પ્રભુ. માટે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ એવા જીવનમાંથી પાછા ફરે પ્રભુ. દારૂ કડવો થઈ જાય, તમામ નશાઓ શૂન્ય જેવા, પાણી જેવા થઈ જાય, બે અસર થઈ જાય, એવી પ્રાર્થના કરીએ છીએ. જુદા જુદા રોગોથી પીડાતા લોકોને પ્રભુ તમે સાજા કરજો, કેન્સરમાંથી સાજા કરજો પ્રભુ. મારા પપ્પા માટે પણ આગ્રહથી પ્રાર્થના કરું છું, તમે તેમને સંપૂર્ણ સાજા કરજો. અને પ્રભુ એમના જેવા ઘણા બધા લોકો જેઓ બીમાર છે, તમે તેમને સંપૂર્ણ સાજા કરજો પ્રભુ. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ. નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો પ્રભુ. બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો,
વિદેશ જવાના માર્ગોને તમે ખુલ્લા કરજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. તમારા બાળકોના રોજગારને આશીર્વાદિત કરજો. નોકરી આપજો અને પ્રભુ નોકરીમાં રહેલી સમસ્યા દૂર કરજો. બિઝનેસને તમે આશીર્વાદિત કરજો. જુદી જુદી પરીક્ષાઓ તમારા બાળકોએ આપી છે એમાં તેમને પાસ કરજો. પ્રભુ જેઓ ભણી રહ્યા છે તેમને સારી જોબ આપજો. જેઓ પાસ થયા છે પ્રભુ આગળના ધોરણમાં ગયા છે, નવા કોર્સમાં છે, તમે તેમને સહાય અને મદદ કરજો. તેમની ફીની વ્યવસ્થા કરજો. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા તમે કરજો. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. પ્રભુ આજના દિવસની અમારી બધી જરૂરિયાતો પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ હમણાં સુધીમાં થયેલા દરેક પાપોને માફ કરજો પ્રભુ. અને સાંજે આભાર માનવાને માટે તેડી લાવજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.